સુરત શહેરમાં આગામી ઈદ મિલાદ અને ગણપતિના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। આગામી દિવસોમાં તહેવારને લઈને સુરત શહેર પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી। આ બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા। આ દરમિયાન આગામી સોમવારના રોજ ઈદનું જુલુસ અને મંગળવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે યોજાયેલી હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મીટિંગમાં પોલીસને અપીલને માન આપી મુસ્લિમ સમાજે ભાગળથી નીકળતું ઈદનું જુલુસ રદ કર્યું છે। જો કે જે લોકો પોતાના વિસ્તારમાં જુલુસ કાઢવા માંગતા હોય તે પોતાના વિસ્તાર પૂરતું જુલુસ કાઢી શકશે, પણ તે માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે। આમ આગામી 16મી તારીખે સુરતમાં ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે, માત્ર ગલી મોહલ્લે જ જુલુસ નીકળશે। શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય મુસ્લિમ સમાજે લીધો છે। પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજી હતી। તમને જણાવી દઈએ કે આગામી 17મી તારીખે ગણપતિ વિસર્જન છે અને શહેરમાં અલગ અલગ 12 સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે। શહેરમાં 80,000 મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે। ત્યાં જુલુસ અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવાશે, જેમાં 15,000થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે અને 320 પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે। બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ તૈનાત રહેશે। 4 એસઓજી ટીમ, 7 ક્વિક રિસ્પોન્સ ટીમ, 7 ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। 900 જેટલા બોડી વોર્ન કેમેરા, 7 વજ્ર વાહનથી કામગીરી, 3000 સીસીટીવી કેમેરાથી નજર, 40 જગ્યા પર પ્રાઇવેટ કેમેરા લગાડવામાં આવશે। ત્યાં 2700 લોકોના અટકાયતી પગલાં લેવાયા છે। બધી જગ્યાએ આપ જોઈ શકો છો, જેટલા બી અમારા પસાર થતા હોય છે સંવેદનશીલ વિસ્તારમાંથી, તો એમાં લગભગ જો અમારા પોલીસના કેમેરાઓ ટોટલ કરી અમારા 1600 જેટલા કેમેરા અમારા લાગેલા છે અને સાથોસાથ કોર્પોરેશનના બી કેમેરા લાગેલા છે। ત્યાં हमारा धारासभ्य श्री एमपी साहब ने ग्रांड में 300 अलग कैमरा आ विस्तारों में लागेला है, फकत आ विस्तारों में। तो अपना बात करिए तो लगभग जो 3000 ना आसपास हमारा सीसीटीवी कैमराओं है। आ सिवाय घણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે જો પોતાના ઘરમાં પોતાના જો કામ ધંધાના જગ્યા ઉપર લગાયેલા છે, જો રોડ ઉપર બી એના રહે છે, એના બી અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે। સાથોસાથ જો વિડીયોગ્રાફર જે રીતે મેં बताया, જ્યાં નથી કેમેરા અમુક સ્ટેજમાં ત્યાં અમારા વિડીયોગ્રાફર રહેશે। 40 जगह में नक्की करा चाहिए और जो टेम्परेरी 2 દિવસ માટે કોર્પોરેશન तरफ से कैमरा लगावવામાં આવી રહ્યા છે। जो भी લાગી જશે તો એક જ્યાં જ્યાં में लगता है कि हमारा ग्रे एरिया છે ત્યાં નથી कैमरा, ત્યાં भी આ લોકો लगावશે। और ड्रोन से आखा पूरा सर्वेलेंस कंटिन्यूअस चालू રહેશે कि गलियों में શું ચાલી રહ્યા છે, છતો में શું ચાલી રહ્યા છે। અને જો અમારી છત વાળા ધાબા પોઈન્ટની જો ટીમ છે 320 ધાબા એટલે 3-4 માણસો બધા ધાબા ઉપર રહેવાના છે। તો હજારની સંખ્યામાં તો ધાબા પોઈન્ટમાં માણસોમાં ડિપ્લોયડ રહેશે। તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે, જેથી કમ્યુનિકેટ કરતા રહીએ અને જરૂર પડે આ રીતે અમે લોકો પગલાં લઈ શકીએ છીએ। સુરત શહેરમાં રોગચાળાની સ્થિતિ યથાવત છે, પણ આ વિસ્તારમાં 4 વર્ષના બાળકનું તાવ આવતા મોત થયું છે। માસૂમ બાળકના મોતથી પરિવારમાં માતમ છવાયું છે। સુરત શહેરમાં તાવમાં સપડાયેલા 4 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે। બાળકની તાવ આવ્યા બાદ વધુ તબિયત લથડી હતી, જે બાદ બાળકને ખાનગી અને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે। સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના 4 વર્ષીય પુત્ર રુદ્રને 2 દિવસથી તાવ આવતો હતો, જે બાદ બાળકની તબિયત વધુ લથડી હતી, જેથી પરિવારજનો દીકરાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જેથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ બાળકને ખસેડવામાં આવ્યું હતું, જ્યાં બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। તમારું નામ જણાવો, શું ઘટના બની? મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ। પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરોબર। અને અહીંથી મૃત જાહેર કર્યો છે। 4 વર્ષનો નહીં, પહેલા તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમારી। સુરતમાં આજીવના નિયમના ધજાગરા ઉડાડતા જોવા મળી રહ્યા છે। બાળકોને સ્કૂલે લઈ જતી ઓટો રિક્ષામાં ઠૂસી ઠૂસીને બાળકો ભર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે।
સુરતના વરાછા મેઇન રોડ વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાળાના બાળકો ઠૂસીને ભર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ટ્રાફિક નિયમનના ધજાગરા ઉડાવતા સ્કૂલની રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સુરત વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તૈનાત હતી. દરમિયાન સ્કૂલના બાળકોને એક સ્કૂલ રિક્ષામાં ઘેટા બકરાની જેમ ઠાંસીને નાના ભૂલકાઓને ચાલક બેસાડી જતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. શું ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાશે તે ચર્ચાનો વિષય બન્યો છે. સુરત શહેરમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક ઇમોરલ ગુનામાં નાસ્તા ફરતા સંચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. થોડા દિવસો પહેલા સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરેજના સ્વાંગમાં દેહ વેપારનો ધંધો ઝડપાયો હતો. આરોપી સંચાલક દ્વારા ગેરેજના ધંધાના સ્વાંગમાં લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીર સુખ બાંધવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હતી. સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી ગ્રાહકો અને લલનાઓની ધરપકડ કરવામાં આવી હતી. મુખ્ય સંચાલક પોલીસ પકડથી દૂર નાસ્તો ફરતો હતો. શહેર એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. આરોપી દિનેશ પોપટ હરખાનીને યોગી ચોક ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરત શહેરમાં આગામી તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા ભિસ્તાન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજી ગુનેગારો પર ચાંપતી નજર રાખી છે. ભિસ્તાન પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ઈદે મિલાદ અને ગણેશોત્સવ તહેવારોને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. ભિસ્તાન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ભિસ્તાન પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. સુરતની ઘટના બાદ રાજ્યભરની પોલીસ એલર્ટ બની છે. સુરતમાં શાંતિપૂર્ણ તમામ ધર્મના તહેવારોની ઉજવણી થાય તે માટે ગુરુવારે ડીસીબી સહિતના પોલીસ અધિકારીઓએ શાંતિ સમિતિની બેઠક બાદ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ભિસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. સુરતની લીંબાયત પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશોત્સવ તહેવારોને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. લીંબાયતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ફરી હતી. સુરત શહેરમાં સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ અસામાજિક તત્વો પર ચાંપતી નજર રાખી રહી છે. આગામી દિવસોમાં ગણેશોત્સવ અને ઈદે મિલાદ નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી બંને કોમના લોકોને શાંતિ અને સલામતી માટે સમજાવી રહી છે. લીંબાયતના પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશોત્સવ તહેવારને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી. લીંબાયતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ફરી હતી. તહેવારોને લઈને કોમ્બિંગ દરમિયાન પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી હજીરા પોલીસની સર્વેલન્સ ટીમ. હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે હજીરા પોલીસ પેટ્રોલિંગમાં જોડાઈ હતી. તે સમયે મારુતિ સુઝુકીની ગ્રાન્ટ વિટારા બ્રેઝામાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી, જેથી પોલીસે મારુતિ સુઝુકી વિટારા બ્રેઝામાંથી દારૂ ઝડપી પાડ્યો છે. ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ 504 મળી આવી હતી. પોલીસે ગ્રાન્ડ વિટારા બ્રેઝામાંથી 20 પેટીથી વધુ મુદ્દા માલ ઝડપી પાડ્યો હતો. હજીરા પોલીસે મારુતિ કંપનીની 4 વ્હીલર અને મુદ્દામાલને કબજે કર્યો હતો. આ અંગે હજીરા પોલીસના હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ વેલુભાઈને બાતમી મળી હતી.